નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવનમ, એસો પંચ નમુકારો સૌવપાવપણાસણો, મંગલાનમ ચ સવ્યસી પરમં વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક ચક્રવર્તીના જેવો દિવ્ય વિચારોનો ખજાનો આપણી સમક્ષ ખુલ્લો મૂકે છે અને ખુલ્લી ઓફર સાથે તમારાથી જેટલા વિચારો લેવાય એટલા લો, બિલકુલ નિઃશુલ્ક રીતે જીવનનો સાચી દિશા બતાવનારા, જીવનને નવો મોડ આપે, જીવનને નવો એક વળાંક આપે એવા સરસ મજાના વિચારો આ ગ્રંથ દ્વારા આપણે જાણવા માટે મળે છે. અને એ મહાત્માએ કેટલા બધા વિચારોને પરિપક્વ બનાવ્યા છે, અનુભવો લીધા હશે. अनुभव लिया होगा, कितना चिंतन, कितना गहराई में, कितना डीपली चिंतन करके इस महात्मा ने एक एक लाइन में, एक छोटी सी लाइन में कितना भंडार भर दिया है. और आवा सुंदर मजाना विचारो आ ग्रंथ द्वारा આપણે જાણતા 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 20મા નંબરના વિચાર ઉપર આપણે ઉભેલા છીએ. અને આ મહાત્માએ એટલો સરસ મજાનો આ એક 20મા નંબરમાં વિચાર મૂકેલો છે કે એવા અમૃતની પણ સયું છે. એવું અમૃત પણ કોઈ જ કામનું નથી કે જે અમૃતની અંદરમાં થોડો વિષનો ટચ થયેલો હોય, વિષ અંદરમાં ભરેલું હોય. દેખો, ઝેરની અંદરમાં અમૃત જવું અને અમૃતની અંદરમાં ઝેર જવું, આમાં બહુ તફાવત પડે છે. ઝેરની અંદરમાં અમૃત જશે ને તો કઈ ઝેર અમૃત નથી બની જવાનું, જહર અમૃત બનેગા નહીં, पॉइजन अमृत नहीं बनेगा. मगर अमृत के अंदर एक छोटा सा भी बूंद पॉइजन का, विष का अगर गिर गया, जहर का गिर गया तो अमृत विषमय बनी जाए છે અને એ અમૃતનું કોઈ કામ જ નથી આવતું. એટલે બહુ સરસ મજાની એક વ્યક્તિ હોય અને એના ચહેરા ઉપર એક નાનકડો ડાઘ બિલકુલ મામૂલી, અને આખી એની બધી જ રૂપની મહત્તા ખતમ થઈ જાય. એવી રીતે આ મહાત્મા કહે છે કે એવા પ્રકારના અમૃતથી લોકો દૂર ભાગી જાય છે કે જે અમૃતની અંદરમાં વિષનો સંસર્ગ હોય છે. એટલે આ મહાત્મા આ સૂત્ર બતાવીને ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી કહે છે કે અમૃત જેવી કેટલીક વ્યક્તિઓ છે, ખાનદાન કુળમાં જન્મેલી, રોયલ બ્લડ હોય, બહુ સરસ મજાની વ્યક્તિ હોય, પણ એની અંદરમાં એકાદ એવો દોષનો વિષ, કોઈક અવગુણનું ઝેર એવું અંદરમાં આવી ગયેલું હોય છે કે વ્યક્તિની આખી જિંદગી ફરી જાય છે. મહાભારતનું એક પાત્ર છે દુર્યોધન અને કર્ણ. જોઈ લેજો, કર્ણની જિંદગી કેટલી ઉત્તમ છે, ખાનદાન છે, 5 પાંડવોનો સૌથી મોટો ભાઈ છે. શ્રી કૃષ્ણ રાજા એને વારંવાર સમજાવવા ગયા છે, વિષ્ટિકાર બનીને સૌથી છેલ્લે એને સમજાવ્યો કે કર્ણ તું ખસી જા યુદ્ધમાંથી, આ અન્યાય ભરેલું યુદ્ધ છે, ખોટું યુદ્ધ છે. પણ એક અપમાનનો જે રોષ એ કર્ણના મગજની અંદરમાં એવો ભરાઈ ગયેલો હતો. શ્રી કૃષ્ણએ સમજાવ્યું કે હું તારા ભાઈઓને સમજાવીશ, એને આખી બાજી બતાવી દીધી કે કુંતા માતા કુંવારી તરીકે જ્યારે તને જન્મ આપેલો હતો તને વહાવી દેવો પડ્યો. સાચી વાત છે, તારે અપમાન સહન કરવા પડ્યા, પણ આ વ્યક્તિનો સંસર્ગ તું છોડી દે. દુર્યોધનનો સંપર્ક એ ઝેર છે. આટલી સરસ મજાની કારકિર્દી ભોગવનારો કર્ણ, ઉત્તમ ખાનદાન, બાણાવલી, દાનેશ્વરી, બધી જ રીતે ઉત્તમમાં ઉત્તમ હતો કર્ણ. પણ દુર્યોધનની સાથે રહેલી મિત્રાચારી, દુષ્ટ વ્યક્તિની મિત્રાચારી એને કેટલા નુકસાન સુધી પહોંચાડી દીધો. બસ મહાત્મા આ જ કહે છે કે વિષનો સંસર્ગ જો અમૃત કરે છે તો અમૃતથી પણ લોકો દૂર ભાગી જાય છે. એવી રીતે ખાનદાન વ્યક્તિ એકાદ ખરાબ વ્યક્તિના સંપર્કની અંદરમાં આવી જાય. એવા કેટલાય પરિવારોના પરિચયની અંદરમાં હું છું, જે પરિવારની અંદરમાં પતિ પત્નીના માટે અને પત્ની પતિના માટે, મારા સાહેબ કેટલી સરસ મજાની જિંદગી છે મારી પત્નીની, બધું સારામાં સારું છે, પણ એક ખોટી એક લત, ખોટી આદત
કોઈ ખરાબ પુરુષનો સંપર્ક, એની સાથે વારંવાર ફોનમાં વાતચીત કરવાની, ભલે બીજો કોઈ સંબંધ નથી પણ એવી ખરાબ વ્યક્તિ સાથે સંબંધ શેના માટે રાખવાનો? બસ એના કારણે એની જિંદગી કદાચ બરબાદ થઈ જાય તો આ બાજુ ઘરની અંદરમાં રહેલો પુરુષ એ પણ કોઈક એવી ખરાબ સ્ત્રીના સંપર્કની અંદરમાં આવી ગયા અને આખી જિંદગી બરબાદ કરી નાખે, પરિવાર ઉજળી જાય છે. એક નાનકડો વિષનો સંસર્ગ અમૃતને પણ જો હટાવી શકતો હોય, અમૃતની પણ કિંમત ઘટાડી શકતો હોય તો આપણું જીવન તો અમૃત તુલ્ય જીવન છે, મનુષ્ય ભાવ. અને મનુષ્ય ભાવની અંદરમાં એકાદ ખોટો વિષનો સંસર્ગ થઈ ગયો. અહીંયા વિષનો સંસર્ગ એટલે એવા કેટલાક પ્રકારના દોષ લેવાના. કોઈ ક્રોધ છે, કોકને ક્રોધના કારણે આખી જિંદગી ખતમ થઈ જાય. બધું સારામાં સારું છે પણ ક્રોધ એવો કાતિલ છે ને કે ક્રોધ જ્યારે સવાર થાય એટલે આખા પરિવારનો ભોગ લઈ લેતો હોય. બધી રીતે વ્યક્તિ ઉત્તમ ધર્માત્મા છે, સરસ મજાનો નેચર છે, દાનવીર છે, પણ એક નાનકડો ક્રોધ કેટલીક વ્યક્તિની નબળી કડી હોય છે અહંકારની. તમે જોજો ને દુર્યોધન આમ કઈ એટલો બધો ખરાબ નતો દુર્યોધન, પરંતુ એનો એક અવગુણ બસ અભિમાન, અહંકાર કરવાનો. આ એક દુર્યોધનને જે ઈર્ષાની લત લાગી, કોકને ઈર્ષા હોય, કોકને લોભ હોય, કોકને અહંકાર હોય, કોકનો એક નેચર પડી ગયો હોય, જિદ્દી નેચર, એક આગ્રહ ભર્યો નેચર, પોતાની વાત ક્યારે છોડવા તૈયાર ન થાય. બધું સારામાં સારું હોય પણ એક જીદ છોડવા તૈયાર ન થાય. જમાલી મુનિને શું થયું? પરમાત્મા મહાવીરના શિષ્ય, સંસારીપણે ભગવાનના જમાઈ, પરમાત્માની પુત્રીના પતિ રહેલા હતા અને એક ખોટો આગ્રહ પકડાઈ ગયો. માત્ર એને ભગવાનની વાત હકીકતમાં સાચી હતી અને ભગવાનની વાત એને ખાલી સ્વીકારી લેવાની હતી, પણ એ સ્વીકારી ન શક્યો અને પ્રભુની સાથે ડિબેટ કરવાની અંદરમાં ગયો અને શું હાલત થઈ? નિંદવ તરીકે ગયા, દુર્ગતિની અંદરમાં રવાના થઈ ગયા. 500 શિષ્યોના ગુરુ છે, 11 અંગ ભણેલા છે, આવા પણ જમાલી મુનિ એક નાનકડો આગ્રહ અને જીદ આવી ગઈ. બસ જીદ ઉપર માણસ આવી જાય છે ને એટલે પછી એની બધી સમજ જાણે કે સાવ નકામી થઈ જાય, પાણી થઈ જાય છે. એટલે આ મહાત્માએ કેટલું સરસ મજાની વાત બતાવી દીધી કે ભાઈ અમૃત જેવી જિંદગી છે, એમાં એકાદ વિષનો સંસર્ગ શું કામ થવા દો છો? તમારી આખી જિંદગીની કિંમત ઘટી જાય છે. આખું કપડું સારું હોય, આખું પેન્ટ, ટી શર્ટ, સાડી, કોઈ પણ ડ્રેસ, સરસ મજાનો ડ્રેસ છે, પણ એવી જગ્યામાં કાણું પડ્યું છે કે જે ડ્રેસની કોઈ વેલ્યુ ન થાય, કોઈ એને પહેરવા તૈયાર ન થાય, કોઈ એને સ્વીકારવા તૈયાર ન થાય. બસ શું થયું? અમૃતનો સંપર્ક, અમૃતની સાથે વિષ જોડાઈ ગયું અને અમૃત પાયમાલ થઈ ગયું, અમૃત નકામું થઈ ગયું. આ રાવણના જીવનમાં જોવા માટે મળે, દુર્યોધનના જીવનમાં જોવા માટે મળે, કર્ણના જીવનમાં જોવા માટે મળે, જમાલી મુનિના જીવનમાં જોવા માટે મળે. મમ્મણ શેઠ, શું એના જીવનમાં ખરાબી હતી? કોઈ અવગુણ નહીં, કોઈ એવા શોખ નહીં, કપડાં સાદામાં સાદા પહેર્યા છે, જિંદગી પર માત્ર 2 જ આઈટમ ખાધી છે, વાલ અને ચોરા. એ સિવાય કોઈ આઈટમ નહીં, ફ્રૂટ નહીં, મીઠાઈ નહીં, મેવો નહીં, ફરસાણ નહીં, પકવાન નહીં, આ બધું જ ત્યાગ રહેલું હતું. જિંદગી પર ખાલી પોતળી પહેરી છે, ગાંધીજીને પણ શરમ આવે એવી પોતળી, વેસી ધોતી પહેરી છે, છતાં પણ 7મી નરકમાં ગયો છે, માત્ર એક લોભ. કેવો અવગુણ માણસને! એટલે ઘણી વખત એવું થાય છે, ગુજરાતીમાં કહેવત છે ને, હાથી આખો નીકળી જાય અને પૂંછડી હેઠી અટકી જાય. એનું પૂંછ બસ ફસાઈ ગયું, આખો નાખો ઇતના કડાવર, ઇતના મોટા હાથી બહાર નીકળ ગયા અને નાનકડી પૂંછ એની ત્યાં આગળ ભરાઈ ગઈ. બસ આ જ હાલત થાય છે કે જીવનની અંદરમાં બધું જ સારામાં સારું નીકળ્યું, પણ એકાદ અવગુણ, એકાદ કોઈ એવો આગ્રહ, એવી જીદ, એવો અહંકાર, એવો લોભ, એવી માયા, એવી કપટ, કંઈક એવો દોષ અથવા તો કંઈક એવા વિષય વાસનાના વિચારો, કંઈક એવી ગંદકી, કંઈક એવો ખરાબ દોસ્તાર, કોઈક એવી નાનકડી આદત, કોઈક એવી ખરાબ એપ, એને ખબર નથી પણ આખી જિંદગીને ખતમ કરી નાખે છે. બસ મહાત્મા આપણને ચેતવે છે કે અલમ તેનો અમૃતેનો યત્રાસ્તિ વિષ સંસર્ગ, એવા અમૃતથી પણ દૂર રહેવું છે કે જેની અંદરમાં વિષનો સંસર્ગ છે. હવે આવી મજાની જિંદગી મળી છે તો એને એવું એક પ્રોટેક્શન બનાવી દો, એવું કવચ બનાવી દઈએ કે આવી ખોટી ગંદકી, આવો ખોટા વિષ આપણા જીવનની અંદરમાં પ્રવેશે નહીં. વરના હું તમને એવા દ્રષ્ટાંતો બતાવું કે કેટલી સરસ મજાની જિંદગી હતી, વેલ સેટ, સરસ મજાની જોબ, સરસ મજાની જિંદગી મળેલી હતી, પણ એકાદ વિષના સંસર્ગના કારણે
આજે સારા ઘરમાં જન્મેલી, ખાનદાન પરિવારમાં જન્મેલી, જૈન પરિવાર, બ્રાહ્મણ પરિવાર, પટેલ પરિવાર, આવા ઉત્તમ અને ખાનદાન પરિવારોમાં જન્મેલી દીકરીઓ, ક્ષત્રિય પરિવારમાં જન્મેલી દીકરીઓ એક વિધર્મી છોકરાના પરિચયની અંદરમાં આવે, બસ એક પ્રેમની લત લાગે. ઓલો છોકરો ખાલી એના દેહને પંપારે, દેહના વખાણ કરે, એના રૂપના વખાણ કરે, સૌંદર્યના વખાણ કરે, અને કદાચ દીકરીને ઘરેથી પ્રેમ નહીં મળતો હોય અને બસ અહીંયા પ્રેમ મળી ગયો, ખોટી વ્યક્તિના કારણે, ખોટી વ્યક્તિ પાસેથી પ્રેમ મળ્યો. પ્રેમ ખોટો નથી, વ્યક્તિ ખોટી છે, અને એની પાસેથી આ પ્રેમ લેવાની અંદરમાં ગઈ અને આખી જિંદગી પાયમાલ કરી નાખી. આજે વિધર્મીના ઘરની અંદરમાં ગયા પછી જૈન દીકરીઓ, આવી હિન્દુ કન્યાઓ, આવા સારા પરિવારમાં જન્મેલી કન્યાઓ આંખમાંથી બોર બોર જેટલા આંસુ પાડે છે. તાર તાર રોતી है, बोलती है कहां फंस गए, कैसी जिंदगी आ गई, नॉनवेज खाना, पशुओं को मारना, बुरखा पहनना, 4 પત્નીઓ રાખે, ના નથી પાડી શકાતું, ઘરમાં મારઝૂડ થાય છે, પણ હવે શું કરે, કોઈ રસ્તો નથી આવતો. બસ એક નાનકડો વિષનો સંસર્ગ આવી ઉત્તમ અને ખાનદાન કન્યાઓની જિંદગીને તબાહ કરી નાખે છે. હમણાં જ અમારે એક મહાત્મા દ્વારા ઘટના જાણવા માટે મળી કે કેવા ખાનદાન પરિવારની અંદરમાં શું દીકરી ઝેરના સંપર્કમાં આવીને અમૃત જેવી જિંદગી બગાડી નાખે છે. વિધર્મી છોકરાના પરિચયમાં દીકરી આવી અને બને છે એવું, બસ કોણ જાણે એ લોકો શું ભૂરકી છાંટે છે, શું એ લોકો ઉપર જાદુ અને ટોણા મંતર કરતા હશે કે જે કરતા હશે, આપણા હિન્દુ છોકરીઓના ભોળપણનો ફાયદો ઉઠાવતા હશે. અને દીકરી લગ્ન કરી મમ્મી અને પપ્પાના પરિવારના વિરોધની વચમાં એ વિધર્મી છોકરાની સાથે, યુવક સાથે લગ્ન કરી અને એની હિંમત જો કે ઘરની અંદરમાં આવી માતા પિતાના કહેવા માટે, મેં લગ્ન કરી દીધા છે, હવે મને સ્વીકારી લો, મને આશીર્વાદ આપો, આ તમારા જમાઈ છે ને આશીર્વાદ આપો. ના પાડી દીધી ઘસીને. આ ઘરની અંદરમાં બિલકુલ નહીં આવી શકે. આપણું ખાનદાન પરિવાર છે, રોયલ પરિવાર છે, એના ઘરની અંદરમાં આવી વિધર્મીઓ વ્યક્તિ આવે જેને આપણા હિન્દુ ધર્મને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે, જૈન ધર્મને ખતમ કરી દેવાની અંદરમાં પહોંચાડેલો હતો, જેની મૂર્તિઓ અને શાસ્ત્રો અને મુનિઓની જે લોકોએ હત્યા કરી છે, એવી વ્યક્તિ સાથે તું લગ્ન કરવા માટે બેસે, શરમ નથી આવતી. દીકરી કે મેં તું લગ્ન કરી દીધા છે, તમારે થાય એ કરી લો, હવે હું આ ઘરમાં ક્યારે પાછી નહીં આવું. માએ આજીજી કરી, વિનંતી કરી, પણ માની કોઈ વાત કાને ધરવા તૈયાર નથી. અને જ્યારે બહાર નીકળે છે ઘરમાંથી અને અહીંયા મમ્મીને આઘાત લાગે છે, એટેક આવે છે, અને મમ્મી ત્યારે ત્યાં ઢળી પડે છે. હવે તમે આશ્ચર્ય લાગશે કે એક ઝેરના સંસર્ગની અંદરમાં આવીને દીકરી શું ક્રૂર અને કઠોર બને છે, તમે નહીં માની શકો. સત્ય બનેલો આ પ્રસંગ બતાવું છું કે ડેડ બોડી માની પડી છે, એની ઉપર પગ મૂકીને આ દીકરી બહાર નીકળી ગઈ અને બોલે છે કાફરોને તો લાત મારવી જોઈએ, કાફરોને તો અપમાન કરવું જોઈએ. માને કાફર કહે છે, કાફર. કઈ હદે આ દીકરી વિષના સંસર્ગની અંદરમાં આવેલી હશે અને શું જિંદગી એને પાયમાલ બનાવી નાખી હશે. આ ઘટના જ્યારે સાંભળી ત્યારે એક સેકન્ડ માટે તો મન માનવા તૈયાર ન થાય, પરંતુ મોકલનારા મહાત્માઓએ એના શાવકો દ્વારા એની ક્લિપ મોકલાવી કે સાહેબ જોઈ લો આ વિડીયો, તો આપને દેખાશે કે આ વાત સાચી રહેલી છે. સત્ય ઘટનાનો વિડીયો જોયા પછી છાતીના ધબકારા ધબકવાના બંધ થઈ ગયા. આટલી અમૃત જેવી જિંદગીને ઝેર બનાવી નાખી વિષના સંસર્ગની અંદરમાં આવીને. આ વિષને જેવું તેવું નહીં માનતા, બહુ તાકાતવાળું વિષ છે. અમૃતની પણ તાકાત છે કે મરેલી વ્યક્તિને જીવંત કરે. બહુ સુંદર મજાનું અમૃત છે, પાવરફુલ છે, બહુ ઉત્તમ પ્રકારનું અમૃત છે. પણ એની સામે વિષ એવું છે કે ભલભલા અમૃતને ઘોરીને પી જાય. કીધું ને ગઈકાલે, દૂધપાકથી ભરેલું તપેલું હોય, 10 લીટર દૂધપાક, એક બુંદ, 10 લીટર ઝેર નથી, એક બુંદ છે, અને એ અંદરમાં પડે એટલે 10 લીટર ઝેરને ખતમ, 10 લીટર દૂધપાક અયોગ્ય બની જાય છે. અલમ એટલે એનાથી દૂર રહેવાનું, એનાથી સરી પડવાનું, એનાથી દૂર ચાલી જવાનું. બસ આ જ જિંદગીની અંદરમાં આવું બનતું હોય છે. એટલે મહાત્મા ચેતવે છે કે દોસ્ત, વિષના સંસર્ગમાં આવતા પહેલા એક વખત નહીં, 1,00,000 વાર વિચાર કરજે. અમે પણ સાધુ જીવનની અંદરમાં છીએ, અમારે પણ જે નિયમ તમને લાગુ પડે છે એ નિયમ અમને પણ લાગુ પડે. ઉત્તમ સમણ ભગવાન છે, સારા સમુદાયમાં આવેલો છે, ગઈકાલે પણ વાત કરેલી, આજે ફરી વાર બતાવી દઉં. પણ એવી કોઈક એકાદ આદત, કોઈક એવો ખોટો અહંકાર, કોઈ ખોટી એવી જીદ, અથવા તો કોઈ તિથિની એવી માન્યતાની જીદ, અને એના કારણે જે આખી ધમાલ ઊભી થાય, જે આખી મારામારી ઊભી થાય, દુનિયા આખી દેખતી રહે છે,
હમણાં આપણે એક જગ્યાએ એવો પ્રસંગ બન્યો ને, ભલે કોના સમુદાયનો બન્યો, કઈ તિથિવાળાનો બન્યો, કયા ગચ્છ પક્ષનો બન્યો, છેવટે નુકસાન તો શાસનને થાય છે, નુકસાન તો જૈન ધર્મને થાય છે. દુનિયા તમાશો જોયા કરે છે. આપણી આ અનેકતા, આપણો આ કુસમ, આપણી આ વિરોધીની ભાવના, એના ફાયદા લોકો એટલા બધા ઉઠાવી જવાના છે. હવે આની અંદરમાં આપણે ખુશ થવું કે નાખુશ થવું એ જ ખબર નથી પડતી. ભાઈ એ તો એ છે ને, એ વ્યક્તિ આજ લાયક હતા, એને આ સુધીમાં ઘણાની સાથે આવું કરેલું છે, એને આવું સબક શીખવા જેવો હતો. ભાઈ બધી વાત બરોબર, પણ છેવટે નુકસાન તો શાસનને થયું, નુકસાન તો શ્રી સંઘને થયું, ઇજ્જત તો જીન શાસનની ગઈ, બદનામી તો જીન શાસનની થઈ. જો તમારો જૈન ધર્મ, જો તમારા જૈન ગુરુઓનું આવું અપમાન કરે, તમારા જૈનોનું અપમાન કરે છે, એટલે શું થશે, ક્યાં થશે, કેવી રીતે થશે, કોઈ નથી સમજણ પડતી. પણ એકાદ સાધુની એવી જીદ, એવો અહંકાર, અમે સાચા છીએ, અમારા સિવાય બધા ખોટા રહેલા છે, બસ અમે જ સમકીતી છે ને અમે જ ફલાણા છીએ, અમે શાસ્ત્રની બધી વાતો કરનારા છીએ, બાકી બધા શાસ્ત્રોની વિમુખ રહેલા છીએ, આવી ખોટી પ્રરૂપણા, આવો બોલાઈ ગયેલા ખોટા શબ્દો, કોઈ એકાદ ગચ્છ પક્ષના ગુરુ માટે ઘસાતા શબ્દો બોલાઈ દેવાની અંદરમાં આવ્યા, અને એના કારણે જે આગ પેટાવાની અંદરમાં આવી, અને એના કારણે જે નુકસાન વગેરે થયું, છેવટે શાસનનું નામ બદનામ થયું ને. તો એ સાધુએ એવા વિષના સંસર્ગમાં આવવાની જરૂર શું હતી? ભાઈ તમે પુણ્યશાળી છો, તમારી પાસે પણ તમારું સામ્રાજ્ય છે, તમારી પાસે પણ તમારો શિષ્ય પરિવાર છે, અને સાહેબ બોલવા માટે બીજા ઘણા વિષયો છે, એના માટે બોલો ને. શું કામ કોઈના ગુરુના માટે ઘસાતું બોલવાનું, કોઈના ગચ્છ પક્ષને ધર્મ માટે ઘસાતું બોલવાનું, કોઈની તિથિઓને શું કામ તમારે સમકીત અને મિથ્યાત્વની વ્યાખ્યાઓ અને ટેગ લગાડવાની અંદરમાં જવાનું? તમને હાથ જોડીને કહીએ છીએ, બીજા ઘણા વિષયો છે, અને જીન શાસનની અંદરમાં બીજી અનેક પારાવાર સમસ્યાઓ છે. આપણી યુવાન દીકરીઓ આવી વિધર્મીઓની સાથે બે રોકટોક સાદીઓ કરે છે, એના માટે કંઈક તો બોલો. આપણા દીકરાઓ ડ્રગ્સની અંદરમાં ફસાઈ અને જિંદગી પાયમાલ કરે છે, એના માટે બોલો. તમારે વિરોધ જ કરવો છે તો કરો ને વિરોધ, જે કરવા જેવો વિરોધ કરો. જીન શાસનની સામે કેટલી મોટી સમસ્યાઓ આવીને પડેલી છે, એ સમસ્યા માટે કોઈ વિરોધ નથી કરવો, અને બસ ફલાણા ગુરુ માટે બોલી દીધું, અને છેવટે તમારે સહન કરવાનો વારો આવ્યો. અને જે રીતે વિડીયો ભર્યા, જે રીતે લોકોના સમાચારો ભર્યા, આ તો મીડિયાનું જગત છે, વિશ્વભરની અંદરમાં વાત ફેલાઈ જવાની, અને એના કારણે જીન શાસનના યુવા યુવતીઓ ઉપાસેના પગથિયા ચડવાનું બંધ કરી દે છે. જો મમ્મી પપ્પા આ તમારો ધર્મ, પોતાના ધર્મને મમ્મી પપ્પાનો ધર્મ કરી દે. જો આ તમારો ધર્મ, તમારા ગુરુઓ ઝઘડે છે, એના કરતાં અમે તો સારા ને, અમે શાંતિથી બેસીએ છીએ, વાતોચીતો કરીએ છીએ, અને પછી એવા લોકોની પાસે ખેંચાઈ જાય છે કે જ્યાં તો એને આવું બધું કશું મળતું જ નથી, એસી ચેમ્બર છે, એસી હોલમાં પ્રવચનો ચાલવાના, અને પછી ત્યાં ખેંચાઈ જવાના. પછી આપણે ફરિયાદો કરીએ, આપણી યુવા પેઢી આપણી પાસે નથી આવતી. પણ દોસ્ત કેવી રીતે આવે યુવા પેઢી? આપણે એને શું વાતાવરણ આપ્યું? આપણે એને શું એને આબોહવા આપી? શું આપણે એને સમજાવ્યું? આજ બતાવ્યું, ઝઘડા, ખેંચાખેંચ, તિથિ અને ગચ્છના પક્ષની મારામારી, સમુદાયની ખેંચતાણ, એકબીજાને રાતોરાત વિહાર કરાવવાના, પરાણે કોકના ગામની અંદરમાં ઘૂસી જવાનું, અને કોઈના ધર્મ સ્થાપક ગુરુ માટે આપણને ઘસાતું બોલવાનો અધિકાર શું છે? શેના માટે બોલવાનું? બીજા કેટલા બધા વિષયો છે, બોલો ને એના માટે. એના માટે તમારે કશું જ નથી બોલવું, અને આ બોલીને છેવટે સાર પણ શું કાઢે? કશું અડક્યું એનાથી? નુકસાન તમારું થયું, અને તમારું નુકસાન નથી, એનું નુકસાન નથી, આ નુકસાન જીન શાસનનું છે, ભગવાન મહાવીરના શાસનને નુકસાન થયું છે. અત્યારે વર્તમાન સમયમાં એક થવાની અત્યંત જરૂરિયાત છે, અને છતાં પણ દિન પ્રતિદિન આપણે રેતીના કણની જેમ અલગ અલગ પડતા ગયા. કોણ બનાવશે આપણને એક? માલોનો દોરો તૂટે અને મણકા વેરાઈ જાય એમ આપણે વેરાઈ ગયેલા છીએ. કોણ દોરો આવશે જે આપણને એક બનાવશે? વર્તમાન સમયની સમસ્યાઓની સામે રાજકીય સમસ્યાઓ છે, ધર્મ જગતની મોટી સમસ્યાઓ છે, યુવા પેઢીની મોટી સમસ્યા છે, આ યુવાન દીકરીઓની મોટી સમસ્યા છે. ન માની શકાય એટલી મોટી સંખ્યામાં આપણી યુવા કન્યાઓ ધર્મથી વિમુખ બની અને વિધર્મીઓ સાથે લગ્ન કરે છે. યુવકોને ધર્મ કરવો નથી, એના મનની સમસ્યા અને સમાધાનના આપણે જવાબો નથી આપી શકતા, અને સામે એને આવા વાતાવરણો બતાવીએ છીએ, અને એને ધર્મથી વિમુખ બનવાનું આપણે જેને રીઝન આપીએ છીએ, દોસ્ત જાઓ ધર્મથી વિમુખ બની જાઓ. વિષનો સંસર્ગ થઈ ગયો, એક એવી જીદ, એવો ખોટો અહંકાર, પોતાના મતનો આગ્રહ. તમે વર્તમાન સમયના જમાલી જ બની ગયા ને. તમે આવો પણ આગ્રહ રાખીને, જમાલીએ પણ આ જ કરેલું ભગવાન મહાવીર સ્વામી, હું સાચો છું, હું જે કહું એ સાચો છું. તીર્થંકરની હાજરીમાં પોતાના મતને સાચો ગણી શકાય,
શું એની ધૃષ્ટતા કહેવાય? તો આપણે પણ એ જ કરી રહેલા છીએ. જીન શાસનને કેન્દ્રમાં રાખીને જીવતા નથી આવડતું, પણ આવો એક નાનકડો વિશ્વ સંસાર થઈ ગયો. યાર, ઉત્તમ આચાર્ય છો, પુણ્યશાળી આચાર્ય ભગવાન છો, તમારું પોતાનું ગ્રુપ છે, તમારા સમુદાયમાં તમારું વિશિષ્ટ સ્થાન છે. શું કામ તમે એ બધું બગાડી રહેલા છો? પણ એક વિષનો સંસર્ગ, નાનકડું ઝેરનું બુંદ, એટલે કેવું અમૃત જેવું જિંદગી છે. પણ આવો એકાદ કોઈ વિષનો સંસર્ગ અને આખું અમૃત વિષમય બની ગયું. દેખાય છે, રિસર્ચ દેખાય છે ને કે ઉત્તમ મહાત્મા, ઉત્તમ પુણ્યશાળી, તમે દર વખતે ઉત્તમ શાસન પ્રભાવનાના કાર્યો કરો છો. તમારું પુણ્ય અજોડ છે, બેજોડ પુણ્ય છે. તમે તમારી રીતે જિંદગી જીવી રહેલા, તમારું પોતાનું સામ્રાજ્ય છે સાહેબ, એનું ધ્યાન રાખો ને. શું કામ તમે બીજાને સંકેતી મિથ્યાત્વના પડીકા બંધાવવા માટે જાઓ છો? શું કામ તમે સાચા અને ખોટાની વ્યાખ્યાઓ બાંધવા અને બનાવવા માટે જાઓ છો? આ એ સમય નથી. હાથ જોડીને કહેવાનું મન થાય કે સાહેબ આ એ સમય નથી. હવેનો સમય છે, આપણે એક થવું પડશે, એક થઈને લડવું પડશે. એટલી મોટી સમસ્યા છે કે આવતીકાલે ધર્મનું અસ્તિત્વ ટકાવવું પણ મુશ્કેલ પડી જવાનું છે. જૈનોના પરિવારની અંદરમાં પરિવારની સંખ્યા ઘટતી ચાલી, દીક્ષાઓ પૂર ઝપાટા બંધ ચાલે છે, યુવા કન્યાઓ દીક્ષા લે છે, એકના એક દીકરાઓ દીક્ષા લે છે, નવા જૈન પરિવારો બનતા નથી. આ ધર્મની પરંપરા કોણ સાચવશે? મસ્ત મોટા મંદિરો બનાવીએ છીએ, તીર્થો બનાવીએ છીએ, આલિશાન જિનાલયો બનાવીએ છીએ, 1,000 ભગવાનને સમાવે એવા મંદિરો બનાવી રહેલા છીએ. પણ જ્યાં સંખ્યા જ નહીં હોય ત્યાં આપણે શું કરવાના હતા? સંખ્યાથી તો આપણે સૌથી મોટા તૂટ્યા છીએ. જૈનોની સંખ્યા જ ઘટવાની અંદરમાં આવી. આવતીકાલે કદાચ એટલા ઓછી સંખ્યામાં આપણે રહીશું કે કેવી રીતે આ જૈન શાસનનું અસ્તિત્વ ટકાવી શકીશું? એ તમને કશું નથી દેખાતું. અને ખાલી તમને આ જ દેખાય છે, બસ તમે સાચા અમે ખોટા, અથવા તો અમે સાચા તમે ખોટા, તમે મિથ્યાત્વી અમે સંકીર્તિ. આ ભાઈ, આ બધું બંધ કરવા જેવું છે. હાથ જોડીને કહીએ છીએ, આ વિષનો સંસર્ગ છોડો, તમારું અમૃત કિંમતી બની જશે. તમે અમૃત જેવા છો. આ મહાત્મા બતાવીને ગયા છે, અલમ તેન અમૃતેન યત્રાસ્તિ વિષ સંસર્ગ. જેની અંદરમાં વિષનો સંસર્ગ છે એવા અમૃતને હાથ જોડીને 9 ગજના નમસ્કાર કરી લેજો. પણ કોણ સમજાવશે આ વાત? વર્ષોથી બસ એક ઘરેટની અંદરમાં જેવું છે. બસ વિરોધ કર્યા વગર જાણે ચેન જ ન પડે. અમે જ જાણે ઠેકા લઈને ફરનારા છીએ શાસનના અને શાસ્ત્રીયતાના અને સત્યતાના. આ બધા વિષના સંસર્ગો છે. મેં કીધું ને, એવી જીદ, એવો અહંકાર, આ 5-15 દોષો એવા છે કે જે અમૃત તુલ્ય વ્યક્તિની જિંદગીને પણ ઝેર બરાબર બનાવી નાખે છે. બાકી ટપાકચના અધિપતિ બની શકતા હતા, ટપાકચના શિરોમણી બની શકતા હતા, પણ એક નાનકડું આવો વિષનો સંસર્ગ, આવી જીદ, આવો અહંકાર, આવો આગ્રહભરી બુદ્ધિ, આવો જીતતી નેચર, અને મહાત્માને એટલા નીચે ઉતારી મૂક્યા કે આજે કોઈનું નામ લેવા પણ તૈયાર નથી. કેમ? યત્રાસ્તિ વિષ સંસર્ગ. જ્યાં વિષનો સંસર્ગ થયો, અલમ તેન અમૃતેન. મહાત્મા કહે છે અમૃતથી સર્યું, એ અમૃતને છોડી દેજો. એ અમૃત, ભલે અમૃત આપણે કહીએ સાહેબ અમૃત છે, ભૈયા અમૃત છે બરોબર છે, પણ વિષનો સંસર્ગ કરીને બેઠેલો છે. કન્યા સારી છે પણ ખોટી જગ્યાએ પ્રેમ કરીને બેઠી, દીકરો સારો છે પણ ખોટી આદતો લઈને બેઠેલા છે, પરિવાર સારો છે પણ નાનકડી બાબતની અંદરમાં જીદ લઈને બેઠેલો છે. કર્ણ સારો હતો પણ નાનકડી જીદે ખતમ કરી નાખ્યો. દુર્યોધન સારો હતો, ખાલી અહંકારે પાયમાલ કરી નાખ્યો. રાવણ સારામાં સારો હતો, એક એને ઈગોએ ખતમ કરી નાખ્યો. જોજો, બધી રીતે આવા ક્રોધ, આવો અહંકાર, આવો ઈગો, આવી માયા, આવી મત્સર, આવી ઈર્ષ્યા વૃત્તિ, આવી જેલસી વૃત્તિ ક્યાં પાયમાલ કરશે ને ક્યાં નીચે ઉતારશે મને તમને ખબર નહીં પડે. એટલે આ મહાત્મા કેટલા પ્રેમથી આપણને સમજાવે છે કે દોસ્ત, અમૃત જેવી જિંદગી મળી છે, શું કામ વિષના સંસર્ગમાં જાય છે? કાંઈ નહીં મળે તને એમ લાગશે કે બસ મજા આવે છે, કેવો આનંદ આવે છે એક શરાબના ઘૂંટ પીવામાં, માંસાહાર કરવામાં, નોનવેજ ખાવામાં, પછી સિગરેટ ફૂંકવામાં, હુક્કા બાર કરવામાં. આ યુવા પેઢીને કહે છે કે ભાઈ આવા બધા વ્યભિચાર, અનાચાર, દુરાચાર, આ બધા વિષના સંસર્ગો છે દોસ્ત. તને એમ લાગશે ગંદી ક્લિપ જોતા આનંદ આવશે, કેટલી બધી મજા આવે છે દોસ્ત. આ વિષનો સંસર્ગ છે, તારી અમૃત જેવી જિંદગીને અભડાવી નાખશે, જિંદગી કો પાયમાલ કરી દેગા. પણ કોણ જાણે વિષની એવી તાકાત છે કે મોટા અમૃતને પણ એ વિષમય બનાવી શકે છે. અમૃતના કટોરા વિષમાં જશે, કદાચ વિષ અમૃત નથી બનતું, પણ વિષનું એક નાનકડું બુંદ, જહર કા છોટા સા બુંદ અમૃત में ગયા और અમૃત કન્વર્ટ ઇન્ટુ પોઈઝન. લોકો એનાથી દૂર ભાગી જવાના. એટલે આમાં એવું નથી કે અમૃતની તાકાત નથી. ઝેર અને અમૃત બંને સામસામે છેડે રહેલી તાકાત છે, બધી સમર્થ છે.
પણ હવે ખરાબ વ્યક્તિનું, ખરાબ માણસની કે ખરાબ ચીજની તાકાત જ એવી છે, દૂધમાં લીંબુનું ટીપું પડે અને દૂધ ફાટી જાય. હવે પણ લીંબુના રસમાં દૂધનું ટીપું પડશે ને તો લીંબુનો રસ કે દૂધ નથી બની જવાનો. એટલે સારા લક્ષણની સાથે ખરાબ લક્ષણો જોડાય છે ત્યારે સારા લક્ષણો ખરાબ બની જાય છે. એટલે સારું સારું છે પણ ખરાબની તાકાત જ એવી છે કે જે તમારા વસ્તુઓને ખતમ કરી નાખે. આપણે એમ કહીએ કે એવું કેમ પણ 100 કેરી એક કેરીને સુધારી ન શકે અને એક બગડેલી કેરી 100 ને બગાડી શકે? ભાઈ, નેગેટિવની તાકાત હંમેશા વધારે હોય. આટલી વાત સમજી લેવાની. એક જ લાકડી 100 માટલાને તોડી શકે છે, પણ 100 માટલા ભેગા થઈ અને એક લાકડીને તોડી શકતા નથી. હવે શું કહેશો એની અંદરમાં? જે છે તે છે, હકીકત છે. આ એક લાકડી લઈને કોઈ તૂટી પડશે ને 100 માટલાનો ભૂકો બનાવી આપશે, પણ 100 માટલા એ ભેગા થઈ કે લાકડીને તોડી શક્યા છે? એક પથ્થર 100 ફૂલને કચડી નાખશે, कुचल देगा, मगर 100 फूल इकट्ठे होकर पत्थर को चूर नहीं कर सकेगा. भाई, नेगेटिवની તાકાત વધારે જ હોય, એમાં પૂછવાનું જ ન હોય. અમૃતનું ટીપું ઝેરને સુધારી નથી શકતું અને ઝેરનું ટીપું અમૃતને બગાડ્યા વગર રહેતું નથી. એટલે સારા ઉપર હંમેશા ખરાબ હાવી રહેવાના જ. હવે એવા સમયમાં મારું લોજિક, મારું દલીલ, મારા દાખલા કે મારી બુદ્ધિ કશું જ કામ નહીં લાગે. તમારે વાસ્તવિકતાને સ્વીકારવી જ પડશે કે ભાઈ, ખરાબ હંમેશા સારા ઉપર ભારે રહેવાનું છે. તો પછી મારે ખરાબથી દૂર જ રહેવાનું. એમ નહીં માનવાનું કે ભાઈ મેં આટલા વર્ષો તો સારો રહ્યો છું ને, હવે મને કશો જ વાંધો નહીં આવે. ભાઈ, 100 વર્ષ સુધી તમે સારા રહ્યા છો, પણ એકાદ ખરાબનો સંસર્ગ તમને અડધી સેકન્ડમાં પણ ખરાબ બનાવી શકે છે. એટલે યુવા કન્યાઓને, યુવાનોને, યુવા વ્યક્તિઓને, ટેલેન્ટેડ વ્યક્તિઓને આ સૂત્ર એટલું મજાનું સલાહ આપે છે કે દોસ્ત, એ અમૃતથી તમારે ભાગવું પડશે જેમાં વિષનો સંસર્ગ થઈ ગયો છે. તમને જિંદગી અમૃત જેવી મળી છે, એને પાયમાલ નહીં કરો. તમારી સારી જિંદગી ઉપર ખરાબને હાવી નહીં થવા દો. કોઈ એવી ખોટી આદતની અંદરમાં નહીં આવો. હિંમત કરીને એમાંથી બહાર નીકળી જાઓ. કદાચ ખોટો મિત્ર પાછળ પડી ગયો હોય, કોઈ કન્યાને ખોટા વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો હોય અને જ્યારે સાચું સમજાય કે આ ખોટી વ્યક્તિ છે, ઝેર છે, મારી જિંદગીના અમૃતને બરબાદ કરી નાખશે, બગાડી નાખશે, મારો આખો પરિવાર અમૃત જેવો છે, ખતમ કરી નાખશે મને, એને ઝપાટા ભેર હિંમતથી બહાર આવી જવાનું, મન મારીને બહાર આવી જવાનું, મનને કચડીને બહાર આવી જવાનું. મન કહેશે નહીં, પછી એને ખોટું લાગે, મારા વગર એ મરી જશે, પછી મારા વગર જીવી નહીં શકે. એ બધી ખોટી ધમકીઓ છે. વિધર્મી યુવકો આવી રીતે હિન્દુ છોકરીઓને ભોળવતા હોય છે. ભાઈ, હું મરી જઈશ, તારા વગર જીવી નહીં શકું, નકલી 2 આંસુના ટીપા પાડીને. એટલે ભૂરું દરે ધરાવનારી દીકરી પીગળી જાય અને આખી જિંદગી નોંછાવર કરીને અને પછી ખબર પડે કે આ તો મારી અમૃત જેવી જિંદગી વિષના સંસર્ગની અંદરમાં આવી અને લોકો એનાથી દૂર ભાગી ગયા. હવે લોકો કહેશે ભાઈ દૂર રહો, આનાથી નથી જવા જેવું, આ ખરાબ છે, એને ખરાબ પરિવારમાં લગ્ન કરેલા છે. શું કામ જિંદગીને પાયમાલ બનાવી દેવાની એક નાનકડા વિષના બુંદ સાથે? વિષ આકર્ષક લાગશે, વિષ ગમશે, જહર हमको આકર્ષિત लगेगा, પસંદ આएगा. ઝેર એટલું સુવારું હોય, એટલું લીસું હોય, એટલું ચમકતું હોય અને એટલું ગ્લેમર હોય એની અંદરમાં કે વિષયલી વ્યક્તિ હંમેશા ચમકદાર જ હોય અને આપણને બહુ ગમે, આપણને બહુ સારું લાગે. પણ એક પ્રમાદ, આવા અવગુણ, આવો દોષ એવી જિંદગીને પાયમાલ કરી નાખે છે. મોટા મોટા મહાપુરુષોની જિંદગી ખતમ કરી છે, તો મારી તમારી શું હાલત થવાની? તમે વિચારો છો? સ્થૂલીભદ્ર સ્વામી જેવા 14 પૂર્વના પારંગત થવાની નિકટમાં તૈયારીમાં હતા અને 700 સાધુ ભણવા માટે ગયા હતા. એમાંથી ખાલી એક જ સાધુ આગળ વધી શક્યા છે. આટલી હાઈલી એજ્યુકેશન, આટલું બ્રેઇન, આટલું સુપર પાવર બ્રેઇન મળેલું હતું. શું થયું? એક નાનકડા અહંકારના વિષના સંસર્ગ થયો અને સ્થૂલીભદ્રની અમૃત જેવી જિંદગી ઝેર બની ગઈ. અંતિમ 14 પૂર્વી બનવાના હતા અને બસ 10 પૂર્વ તો પતી ગયા હતા. અગાધ જ્ઞાન, અગાધ, જેનો કોઈ હિસાબ નથી થતો, એટલું અગાધ જ્ઞાન મેળવી લીધું અને એક અહંકાર ઉછળી ઉઠ્યો. મારી બહેનોને બતાવીને હું કેવો વિદ્વાન બની ગયો છું, કેવો ભણું છું. અને ગુરુએ પણ વિચાર્યું, અરે કેવો અમૃત તુલ્ય આ સ્થૂલીભદ્ર હતો. અને એક નાનકડા અહંકારનું ઝેરનું બિંદુ એના જીવનમાં પ્રવેશી ગયું. અને ઇતિહાસ તપાસી લો, ઇતિહાસ વાંચી લો. ઇતિહાસમાં લખેલું છે કે અંતિમ 14 પૂર્વી બની શકનારા સ્થૂલીભદ્ર મુનિ
10 પૂર્વ સૂત્રને અર્થથી ભણ્યા, સંજ્ઞા કહેવાથી 4 પૂર્વ અર્થથી ભણાવ્યા, સૂત્રથી ભણાવ્યા, પણ અર્થ તો કશા મળ્યા જ નહીં. અને અંતિમ 14 પૂર્વી બનવાનું સૌભાગ્ય એમને જીવનમાં મળવાનું હતું, સેજ માટે મળતા રહી ગયું. શું થયું? વિષનો સંસર્ગ થયો અને અમૃત બરબાદ થઈ ગયું. વિચારો છો, 84-24 સુધી જે સ્થૂલીભદ્ર અમર રહેવાના છે, જેમને કામ વાસના ઉપર વિજય મેળવ્યો. શું અમૃત તુલ્ય વ્યક્તિત્વ છે? વિચારો, અમૃત તુલ્ય વ્યક્તિત્વ છે, કામ વાસના ઉપર વિચાર મેળવ્યો છે, જે મેળવવા માટે ભલા થાકી ગયા છે, ભલા. અને એવા કંદર્પને, એવી વિષય વાસનાઓને, એવા કામદેવને, જેમને જીતવા માટે મહામુનિઓ પણ અટકી ગયા છે, એની ઉપર વિજય પ્રાપ્ત કર્યો. પણ એક નાનકડું વિષનું ગુંદ અડી ગયું અને જિંદગી ઝેરમય બની ગઈ. બહુ રડ્યા, ગુરુના પગમાં પડ્યા, સકલ સંગ ભેગો થયો ભદ્રબાહુ સ્વામીજી પાસે. ગુરુદેવ, માફ કરી દો, એક ભૂલ માફ કરી દો. ગુરુ કે ન થઈ શકે, વિષના સંસર્ગમાં આવ્યો છે, અમૃત નકામું થઈ ગયું, અમૃત અભડાઈ ગયું. આ સ્થૂલીભદ્રની કથા આજની યુવા પેઢીને મારે સંભળાવી છે કે તમારા જેવા બ્રિલિયન્ટ હતા, તમારા જેવા જીનિયસ હતા, તમારા જેવા માસ્ટર માઇન્ડ હતા, તમારી જેવો જ વેલ સેટ આઈક્યુ હતો એની પાસે, બહુ ઉચ્ચ લેવલનો આઈક્યુ હતો. પણ એક વિષનો સંસર્ગ થયો અને સ્થૂલીભદ્રનું અમૃત ઝેર બની ગયું. દોસ્ત, તમે પણ એવા જ છો, ભણેલા ગણેલા, ખાનદાન ઉત્તમ, રૂપવાન, બ્યુટીફુલ, હેન્ડસમ, ગોર્જિયસ, બધું જ તમે છો. પણ ખોટી એક આદત, ખોટી એવો એક વિષનો સંસર્ગ તમારી જિંદગીને, અમૃતને બરબાદ બનાવી દે છે. બસ આમાંથી જલ્દીમાં જલ્દી બહાર નીકળી જાઓ. એ જ આ ગ્રંથકાર મહાત્મા આપણને સમજાવે છે અને એ રસ્તે આપણે આગળ વધીએ એવી મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.